નમસ્કાર મિત્રો. મધ્ય ગુજરાતનો લીકર કિંગ અને છેલ્લા ઘણા વર્ષોથી બુટલેગિંગમાં પોતાનો દબદબો જમાવનાર લાલો સિંધુ, જેની શોધ, જેની તલાશ પોલીસને છેલ્લા ઘણા વર્ષોથી હતી. પ્રયત્નો તો ઘણા થયા એને પકડવામાં, પરંતુ પકડાઈ નહોતો રહ્યો અને અંતે હવે લાલુ સિંધી અને એનો નાનપણનો મિત્ર સુનિલ બંને પોલીસની ધરપકડમાં છે, પોલીસના અંડર છે. વિગતે વાત કરું, આ બંનેની મિત્રતા છેલ્લા કેટલા વર્ષોથી બુટલેગિંગમાં દબદબો જમાવીને બેઠી છે. બંનેનો પાસ્ટ શું કહે છે અને સાથે જ આ જે લાલુ સિંધી છે એનો પણ ભૂતકાળ શું છે, આ બધાની વિગતે વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. મધ્ય ગુજરાતમાં દારૂના નેટવર્કમાં દબદબો જમાવનાર લાલુ સિંધી અને સાથે જ એમનો મિત્ર સુનિલ બંનેઓ છેલ્લા ઘણા સમયથી આ જ લાઈનમાં છે. 2008માં બંનેએ દારૂની લાઈનમાં જોડાયા, બુટલેગિંગનો ધંધો ચાલુ કર્યો હતો અને ત્યારથી જ ધીરે ધીરે એમનો દબદબો આમાં સેટ કરતા ગયા છે. આમ તો જોવા જઈએ તો 1960થી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તે છતાં પણ આવા કિસ્સાઓ જોવા મળે છે જેમાં બેફામ દારૂ વહેંચાતું હોય છે, બુટલેગરો છે એનો મુદ્દામાલ પોલીસ જપ્ત કરતી હોય છે અને ત્યારબાદ એમની કામગીરીની વાહવાહી લેતી હોય છે. પરંતુ 2008થી ચાલુ થયેલ આ સ્ટોરી 2026માં પૂર્ણ થઈ છે. 2026માં આ જે દબદબો જમાવનાર બુટલેગર છે એની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે. લાલુ સિંધી આ વ્યક્તિ છે 2008માં દારૂના ધંધામાં આવ્યો અને 2008થી લઈ 2026 અત્યારે ચાલી રહ્યું છે. ત્યાં સુધી એની ઉપર 80 કરતાં વધારે ગુના નોંધાયા છે. એટ્રોસિટી લઈ લો, ખાન ખનીજ લઈ લો, મર્ડર લઈ લો, અનેક એવા ગુનાઓ છે જેની ઉપર નોંધાયેલા છે. 80 કરતાં વધારે ગુનાઓ એની ઉપર નોંધાયેલા છે. 7 વાર પાસા એની ઉપર લગાડવામાં આવ્યા છે. અને જોવા જઈએ તો હમણાં જ રિસન્ટલી લાખોનો મુદ્દા માલ ઝડપાયો છે, પરંતુ એ નહોતો ઝડપાયો અને હવે એ પણ ઝડપાઈ ગયો છે. 4 જૂન સુધી પોલીસે એના રિમાન્ડ છે એ મંજૂર કર્યા છે. જ્યારે એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે ખૂબ ધારદાર જોવા જઈએ તો બેઉ સાઈડથી દલીલો થઈ હતી અને છેવટે 4 જૂન સુધી એના રિમાન્ડ છે એ મંજૂર કરાયા છે. એનો મિત્ર સુનિલ નાનપણથી જ એમનો મિત્ર છે અને એ પણ એની સાથે જ 2008માં એણે આ ધંધો ચાલુ કર્યો હતો અને ધીરે ધીરે એ પણ આમાં માસ્ટર થતો ગયો અને બુટલેગરની દુનિયામાં એ બાદશાહ બની ગયા. બંનેઓ મધ્ય ગુજરાતના લીકર કિંગ કહેવામાં લાગ્યા હતા, કારણ કે એવું એક શહેર નહોતું મૂક્યું જ્યાં આ લોકો દારૂ છે સપ્લાય ન કરતા હોય. છેવટે પોલીસે ધરપકડ કરી છે અને એ પણ રાજસ્થાન ભાગવાની ફિરાતમાં હતા અને પોલીસ છે એમના સોર્सेस મજબૂત હતા કે પોલીસ છે એ ત્યાં સુધી પહોંચી ગઈ. પોલીસના સોર્સ દ્વારા પોલીસની ઇન્ફોર્મેશન ખૂબ મજબૂત હતી કે એ ત્યાં પહોંચી ગઈ અને એમની ધરપકડ થઈ ગઈ. સાથે જ લાલુ સિંધી છે એમની ધરપકડની સાથે બીજા 4 આરોપીઓ છે એની પણ ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ પોલીસ છે એની અનહદ મહેનત સફળ થઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી એ લોકો આની તલાશમાં હતા, એ લોકો આને ગોતવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને હવે અંતે મળી ગઈ છે. ગત રોજ 2 ફેબ્રુઆરી 2026ના રોજ
જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં પણ એસી આમ જોવા જઈએ તો એમને ઝડપાયો હતો અને તેમજ 39 લાખનો દારૂ છે એનો જથ્થો લાલુ સિંધી છે એના નામેથી મળી આવ્યો હતો અને 2 ફેબ્રુઆરીથી એની શોધખોળ એની વસ્તુઓ ચાલી રહી હતી, કારણ કે તાજેતરનો જ આ ઘટના છે, 2 ફેબ્રુઆરીના જ આ ઘટના સામે આવી છે અને એ મુદ્દામાલ પકડાઈ આવ્યો છે. પછી તરત જ દિવસોમાં, થોડા જ મહિનાઓમાં પોલીસની કામગીરી સામે આવી છે અને એ હાલ પોલીસની ગિરફ્તમાં છે. પોલીસે એને ઝડપી પાડ્યો છે અને ધરપકડ કરી છે. 22/5/2026ના રોજ એને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો અને એની ધરપકડ કરી લેવામાં આવી હતી. આવા ગુંડાઓ, આવા બુટલેગરો બેફામ થાય છે, એની પાછળનું કારણ શું છે? શું આપણી પોલીસ એટલી કડક નથી કે શું આપણો કાયદો એટલો મજબૂત નથી? આ બંને સવાલો છે અને સાથે જ આવા બુટલેગરોની હિંમત એટલી ક્યાંથી વધે છે કે લિકર કિંગ સુધી પહોંચી જાય છે, એવા ટેગ આપવામાં આવે છે અને પોલીસ છે એ આટલા વર્ષોથી એની શોધખોળ કરતી હોય અને ત્યારબાદ એની શોધખોળ દરમિયાન એ પકડાઈ જાય છે તો ખૂબ સારી વાત કહેવાય છે. પોલીસની કામગીરી ખૂબ માનવામાં આવે છે, પરંતુ આ ઘટના આટલી મજબૂત, આ લોકો આટલા મજબૂત ક્યારે બને છે એ પણ સવાલ થતો હોય છે. 1960થી જો દારૂબંધી હોય તો બુટલેગરો આટલા બેફામ કેમ બને છે અને કરોડો લાખોના જથ્થા ક્યાંથી પકડાય છે? આ દારૂ આવે છે ક્યાંથી એ પણ સવાલ છે. અને જો આ આટલી બધી સ્ટ્રોંગ, બધી જરૂરતને આપણી પોલીસ, આપણી બોર્ડર આટલી સ્ટ્રોંગ હોય છે, તે છતાં પણ કોઈ પણ બોર્ડર પાર કર્યા વગર તો આવ્યું નહીં એવું તો હોતું નથી. આ બધી વસ્તુઓ તે છતાં પણ આવી રીતના બુટલેગિંગ બેફામ થતી હોય છે અને ત્યારબાદ લોકો છે એ બેફામ દારૂ પીતા જોવા મળતા હોય છે. અનેક લોકોના આનાથી મોત પણ થતા હોય છે અને આ બધી જ વસ્તુઓ ગુજરાતને ઇફેક્ટ કરતી હોય છે. લોકો આનાથી ખૂબ ઇફેક્ટ થાય છે. તમારી માટે 2 સવાલ મૂકતી જાઉં છું. આ ઘટના અંગે આપનું શું માનવું છે તો કોમેન્ટ કરજો જ. બાકી આ બુટલેગરો એટલા બેફામ શું કામ બને છે? શું પોલીસ નબળી છે કે કાયદો? આ ઘટના અંગે આપના પણ શું અભિપ્રાય છે એ પણ કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું આવતીકાલે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. આ ક્રાઇમ સ્ટોરીમાં આ બંને જે બુટલેગરો છે એનો ભૂતકાળને લઈ આપનું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.